મિત્રો, વધતી ઉંમરે જમવાના સમય નિયત કરવા જરૂરી છે, અન્યથા તમે ગેસ અને અપચાના ભોગ બનશો એ વાત નક્કી છે. મેં જોયું છે ઘણા લોકો સવારે ફર્યા કરતા હોય, 2 વાગે 3 વાગે 4 વાગે જમીન, સાંજે 7 વાગે જમીન, 3 જ કલાકનું. આ હિતાવહ નથી. મિનિમમ 6 થી 7 કલાકનો ગેપ ઓલવેઝ. સવારે તમારો જમવાનો સમય 11 થી 12. બધા રિટાયર્ડ છો, પેન્શન સરસ આવે છે, ઘરે વહુ દીકરાને કહી રાખો 12 વાગે જમી લઈશું. અને રાત્રે 7 થી 8 જમીને તરત સુઈ જનારા લોકો મેં બહુ જોયા છે. હજુ છેલ્લે કોકડે આમ પાન ચાવતા ચાવતા, દાણાને સોપારી ખાતા ખાતા મોઢામાં સોપારી રહી જાય. એ સોપારી કારસીનો જન છે. અને પેલું ગુટકા વાળું પાન કે ગુટકા તો હાઈલી અંદર ઇરિટેટ કર્યા જ કરે, આખી રાત રહે. સવારે ઉઠે ત્યારે ત્યાં સફેદ ચાંદુ. ઇટ્સ એ પ્રી કેન્સરસ કન્ડિશન. ક્યારે પણ જમ્યા પછી તરત આ ઉંમરે કોઈ પણ લોકો સૂતા નહીં. જમ્યા પછી 2 કલાક, 8 વાગે જમો તો 10:30 સુધી સુવાનું નહીં. એ નિયત રાખો. કોઈ પણ જગ્યાએ રખડવા જાઓ, ફરવા જાઓ, રાતના શોમાં પિક્ચર જોવા 9:30 12:30, તો 8 વાગે જમીને જાઓ. પણ બહુ મોડું સવારે કે રાત્રે કરવું હવે આ ઉંમરે આપણા હિતમાં નથી. 2 ભોજન વચ્ચે 6 થી 8 કલાકનો આદર્શ ગાળો પડે છે.